સુવિચારોની સરિતા માં સરતા સરતા આપણે થોડીક વાર રોકાઈ જઈએ. સરસ મજાના 504 સુવિચારો સંકલન મારા પરમ મિત્ર નવીનભાઈ શાહ દ્વારા. રોકાવાનું એટલા માટે છે કે મોતીનો ચારો ચણવાનો છે, એટલે કે વિચારવાનો છે. મોતીનો ચારો એ શબ્દ હંસના ખોરાક તરીકે વ્યવહારિક જગતમાં ઉપયોગમાં લેવાય છે, કારણ કે હંસ બહુ જ સિલેક્ટિવ એવો શુદ્ધ આત્મા છે કે જે પોતાનો ચારો પણ અતિ શુદ્ધ ગ્રહણ કરે છે. બસ આપણે જે એવા સારા વિચારોનું સંકલન જે થયું છે એમાંથી ગ્રહણ કરવાનું છે. કોંગ્રેચ્યુલેશન્સ શ્રોતાજનો, આજે આપ 50મો ગોલ્ડન જ્યુબલી એપિસોડ સાંભળવા જઈ રહ્યા છો મોતીચારાના રૂપે. કોંગ્રેચ્યુલેશન્સ ટુ સુવિચારોની શંખના ટીમને પણ આ મંજિલ પાર કરવા બદલ. શાકભાજીના ઢગલામાંથી લગભગ બધા વીણીને ખરીદે છે, છતાં મજાની વાત એ છે કે આખો ઢગલો વેચાઈ જાય છે. જિંદગીનું પણ કંઈક એવું જ છે. દરિયો જેમ સૂનો છે મોજા વગર, પ્રેમમાં મજા ના આવે સજા વગર, દવાની કોઈ હિંમત નથી ઈલાજ વગર, એટલે જ આજ સુધી કોઈ જીવ્યું નથી એકબીજા વગર. હકીકત શોધવી પડે છે સાહેબ, બાકી અફવાઓ તો ઘર સુધી પહોંચી જ જાય છે. કહેતા નહીં ભગવાનને કે સમસ્યા વિકટ છે, કહી દો સમસ્યાને કે ભગવાન નિકટ છે. તો આ ભગવાનને નિકટ લાવવાની જે પ્રક્રિયા છે એ હંસ જેવા બનીને મોતીચારો ચણતા રહેશું તો જ શક્ય બનવાની છે. જિંદગી માણસને ચાન્સ તો આપે જ છે, પણ માણસને તો જિંદગી પાસેથી ચોઈસની જ અપેક્ષા હોય છે. રાખવો નહીં અહંકાર કે ના થાય કશું મારા વિના, નહીં તો આખું આકાશ ઊભું છે ટેકા વિના. ખોટા ખર્ચ જીવનની રીત બગાડે છે, ખોટી ચર્ચા સંબંધની પ્રીત બગાડે છે. આભાર કે ઉપકાર માનવો એ શિસ્ત છે, પરંતુ ઉપકારને યાદ રાખવો એ સંસ્કાર છે. મંદિર સુધી પહોંચવું એ શરીરનો વિષય છે, પરંતુ ઈશ્વર સુધી પહોંચવું એ મનનો વિષય છે. જેવા છો તેવા જ રહો, કેમ કે ઓરિજિનલની કિંમત ઝેરોક્સ કરતા વધુ હોય છે. જિંદગીનો ફ્યુઝ ઉડી જાય એ પહેલા જિંદગીને યુઝ કરી લો. વધારે સમજદાર અને વધારે મૂર્ખ વચ્ચે કોઈ ફરક નથી હોતો, બંનેનું કોઈનું કયું માનતા નથી. તો ચાલો આ મોતીનો ચારો ચણીને થોડા સમજદાર થઈએ, આપણા જીવનને સરળ, સહજ અને સમજભર્યું બનાવીએ. સહર્ષ આપને જણાવવાનું મન થાય છે કે આગામી નજરાણું, આગામી સંકલન એ નવીનભાઈ દ્વારા સુવિચારોની દીવાદાંડી. આ દીવાદાંડી માટે અમે પ્રયત્નશીલ છીએ. ખૂબ જ નજીકના સમયમાં આ ફરીથી એકવાર યુટ્યુબ પર આપની સમક્ષ રજૂ કરવાના છીએ. ધન્યવાદ.